5 યોગોની આપણે વાત કરતા. અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષય. આ બધી જ વાતોને એટલા માટે જાણવાની છે, એટલા માટે સમજવાની છે કે આપણને એક માર્ગદર્શન મળે. આપણે આપણા જીવનનું ઘડતર કેવી રીતે કરવાનું છે. ધર્મમય જીવન એટલે શું? ઘણી વખત ભ્રાંતિ હોય છે. ઘણી વખત એક માન્યતા સ્થિર થઈ જાય છે કે બહુ જ ક્રિયા કરતા હોય, બહુ જ તપશ્ચર્યા કરતા હોય, બહુ દેખીતો ધર્મ, બહારનો ધર્મ વધુમાં વધુ કરતા હોય એને ધર્મી કહેવાનો એક રિવાજ. ચોક્કસ ધર્મી છે, એની ના નથી. પણ વાસ્તવમાં ધર્મ શું છે? કયો પુરુષાર્થ એ ધર્મ પુરુષાર્થ છે? એની સમજણ આવે ને એટલા માટે આ દરેક વસ્તુને સમજવાની. કારણ કે બહારનો પુરુષાર્થ જે કંઈ પણ ચાલે છે એ લોક વ્યવહારની દ્રષ્ટિએ ધર્મ ભલે કહેવાતો, પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ એ ધર્મ ત્યારે જ બને જ્યારે એ તમારા અંદર પરિવર્તન લાવે ત્યારે. બહારનો પુરુષાર્થ જો તમને બદલનારું ન હોય, તમારી માનસિક કે આત્મિક પરિસ્થિતિને બદલનારું ન હોય, તો એ બહારના પુરુષાર્થને જ્ઞાનીઓ કાય ક્લેશ કહે છે. એ તપ રૂપે હોય કે ક્રિયા રૂપે હોય કે કોઈ પણ હોય. આપણે ત્યાં ક્રિયાને છે ને એક શબ્દ વપરાયો છે, જેમ તેમ, જે આપણે કરીએ છીએ એની વાત. ક્યાંય ચિત્ત એમાં સ્થિર ના હોય, બસ થયા કરતું હોય, એને સમૂર્છિમ ક્રિયા કહી છે. સમૂર્છિમ એટલે બસ જેમાં કોઈ જાતનો ઉપયોગ નથી, અહોભાવ નથી, વિનય નથી, એના પ્રત્યેની કોઈ શ્રદ્ધા નથી, બસ આવી પડ્યું હોય ને કરાય છે એના જેવું. આવશ્યક છે અને મારે કરવું જ પડે એવું છે અને હું કરું. આ સમૂર્છિમ ક્રિયા છે. અને એવી ક્રિયાઓનો કોઈ વિશેષ ફાયદો નથી. એટલે મારે મારું ઘડતર કેવી રીતે કરવાનું છે એનો બોધ થાય એટલા માટે આ બધા જ પદાર્થોને સમજવાના છે. આપણે સવારે ભાવના આ 4 યોગો વિશે વિચારતા હતા. 5 અધ્યાત્મ યાદ રહ્યું છે ને? શું છે અધ્યાત્મ? એટલે તત્વચિંતન છે. પણ કયું તત્વચિંતન? એની પહેલાની શરતો, એના ઉપર ફોકસ કરવાનું. માણસ ઉચિત વૃત્તિ વાળો હોય, સંસારમાં ધર્મ બુદ્ધિ ઝલકતી હોય, બીજાનું કે પોતાનું કોઈ પણ રીતે કોઈ પણ પ્રવૃત્તિમાં અહિત ન થાય એની ચિંતા એ ત્યાં પણ કરતો. ક્યાંય મારા આત્માને નુકસાન ન થઈ જાય, મારા થકી કોઈને પીડા ન થઈ જાય એની પણ ચિંતા ત્યાં કરતો હોય. આ ઉચિત વૃત્તિ વાળો છે. દરેક વ્યવહારને એ ઔચિત્યપૂર્વક જાળવતો. એક વાત બરાબર સમજજો, જેના જીવન વ્યવહારમાં ધર્મ નથી ને, વ્યવહારનો ધર્મ જે સાચવી શકતો નથી, એ આત્માના ધર્મ સુધી ક્યારેય પહોંચી શકતો નથી. સામાન્ય વ્યવહારનું ઔચિત્ય કે વ્યવહારનો ધર્મ જે સાચવતો નથી, એ આત્માના ધર્મની વાતો કરી શકે, એની ચર્ચા પણ કરી શકે, એના ભાષણ પણ ઠોકી શકે, પણ એ આત્મધર્મનો અનુભવ ક્યારેય ન કરી શકે. ક્યારેય નહીં. બહુ અઘરું છે. આત્મધર્મ સુધી પહોંચવું કંઈ સહેલું નથી. આપણે બધું ઠોકી કરીએ છીએ, ચાલ આવી જા, આમ કરી નાખ, તેમ કરી નાખ, ફલાણું કરી નાખ. પણ એના સામાન્ય જીવન વ્યવહારનું નિરીક્ષણ જ્યારે કરીએ ને ત્યારે ખબર પડે કે આની જીવન શૈલી કેવી છે, એનો જીવન વ્યવહાર કેવો છે. પોતાના પરિવાર સાથે, પોતાના માણસો સાથે, પોતાના ત્યાં કામ કરતા લોકો સાથે
પોતે જેની સાથે જોડાયેલો છે, કુટુંબ પરિવાર કે જે કોઈ પણ લોકો હોય પરિચિત, એની સાથેનો વ્યવહાર કેવો છે, એ લોકો પ્રત્યેનો એનો અભિગમ કેવો છે, એમના માટે કઈ દ્રષ્ટિએ વિચારે છે, આ બધું જ તપાસ. આ પાત્રતા જ, આ પાત્રતા જ. વ્યવહારમાં જ જે પાત્ર નથી થયો એ ધર્મમાં પાત્ર કેવી રીતે થઈ શકે? એ ધર્મની લાયકાત મેળવે કઈ રીતે? એને ધર્મમાં પ્રવેશ અપાય કેવી રીતે? વ્યવહાર પણ તમારો ઉજળો હોવો જોઈએ, ત્યાં તમારી શાલીનતા દેખાવી જોઈએ, ત્યાં તમે ગમે તેમ વર્તતા હો, ત્યાં ગમે તે રીતે કરતા હો ને તમને કોઈ જાતનું અંદર ખેદ પણ ન થતો હોય, આમ લાગે કે માણસ કેવો ક્રૂર છે, કેટલો નઠોર છે, કેટલો ધીઠ છે, અને અહીં આવીને 200-500 કરોડ ખર્ચી નાખે અને મોટું તીરથ ઊભું કરી દે, મોટું આ ઊભું કરી દે, આ કરી નાખે, અને લોકો એમ કે ઓહો સાહેબ તમે તો ધંધા ને ચાલી બધા. અરે આપણે કોના વખાણ કરીએ છીએ ને એ આપણને ભાન નથી રહેતું. એટલે એની સામાન્ય વ્યવહારુ પાત્રતા પણ તપાસવી પડે, પછી ધર્મ પ્રત્યેનું શું વલણ છે એ જોવાનું. આ તો એક બહાનું થઈ જાય. ધર્મ પછી પોતાના વ્યવહારના દોષોને છાવરવાનું એક બહાનું બની જાય. શું બની જાય ધર્મ આવા લોકો માટે? પોતે વ્યવહાર જગતમાં જે અનર્થ સેવતા હોય, જે ખોટું કામ કરતા હોય, જે બધું ગભલા કરતા હોય, એ બધા એને ઢાંકવાનું સરસ મજાનું ઢાંકણું, એનું નામ ધર્મ. એ જ છે ને. એટલે લોકો હો કરે, અમે પણ હો કરી, અમે નથી વિચારતા. શેના માટે? ધર્મ પાત્રતા માંગે છે, લાયકાત માંગે છે, ઉચિત વૃત્તિ. ક્યાં તમે સામાન્ય જીવન જો તમે સરસ, લોકો તમને ઈચ્છતા જ ન હોય, કેમ ન ઈચ્છતા હોય? કઈ લોકો ખરાબ છે માટે તમને ઈચ્છતા નથી, તમે એમ જ કહેશો આ તો આવો જ છે એટલે આપણને પસંદ ના કરે. આપણે તો છે ને મોઢે કહી દેવા વાળા, એટલે કોઈને પસંદ ના આવે. પણ તું છે કોણ તે મોઢે કહી દેવા વાળા? એવો અધિકાર શું છે આપણો? ઉચિત વૃત્તિ. અને વ્યવહારમાં જે ઉચિત વૃત્તિ વાળો હોય ને, એનો ધર્મમાં પ્રવેશ થાય ને તો એને તો લાભ થાય, પણ એનો વ્યવહાર જોઈને બીજાને લાભ. આ તો એનો ધર્મ જોઈને બીજા ભાગી જાય, એની પ્રવૃત્તિ જોઈને બીજા ભાગી જાય. કાં તો એમ થાય કે ભાઈ આ પણ કરી શકાય ને આ પણ કરી શકાય. ધર્મ એટલી છૂટ નથી આપતો કે તમે વ્યવહારમાં ગમે તે રીતે વર્તો અને આવીને બહુ ડાયા ડમરા દેખાવ. નહીં, સ્વીકાર્ય જ ને. ઉચિત વૃત્તિ વાળો ત્યાં હોય, અહીંયા વ્રતધારી કેવો હોય? અરે મિનિમમ તમારી લાયકાત એટલી તો અપેક્ષિત છે જ. પરમાત્માએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, એ કોણ હતા? 4 વ્યક્તિ નહીં. કોણ કોણ છે આ સંઘમાં? તમે સાધુ કોને કહો? સાધ્વી કોને કહો? પંચમહાવ્રતધારી. શ્રાવક કોણ હોય? શ્રાવક કોણ? શ્રાવક શ્રાવિકા વ્રતધારી હોય તો જ થાય ને, તો જ સંઘમાં ગણાય કે નહીં? તો આપણે શેમાં આવીએ? પ્રભુએ સ્થાપેલા સંઘમાં આપણી કોઈ જગ્યા ખરી? ખાલી આ કુળમાં જન્મી ગયા ને તમારી પાસે પૈસા છે ને તમે ટ્રસ્ટી થઈ ગયા ને તમે ટ્રસ્ટી નો થયા તોય ઝઘડું થા ઝાવડતા થઈ ગયા એટલે તમે સંઘના થઈ ગયા? સંઘમાં પ્રવેશની પાત્રતા જ વ્રત છે. પ્રભુના સ્થાપિત સંઘમાં પ્રવેશ એમને મળી જાય. જે માણસ પરમાત્માના વ્રત પ્રત્યે અહોભાવ વાળો નથી, એના સ્વીકારનો પુરુષાર્થ જેના જીવનમાં નથી, એ સંઘનો સભ્ય કેવી રીતે બની શકે? કેવી રીતે ગણાય? પણ ક્વોલિફિકેશનના નામે આપણે ત્યાં કઈ છે જ નહીં. આવા તો માસ નો મોહ છે ને, એને આપણને બધા વિવેક ચૂકવાવી દીધા. હવે માસ એના વગર શક્ય જ નથી. તમે જો પરીક્ષા કરવા જાઓ, તમે જો ક્વોલિફિકેશન માંગવા જાઓ તો હમણાં બધું 100 કા હુઆ 60 ને આધા ગયા 8, 10 में लेना क्या देना क्या है?
હમણાં બધું ગાયબ થઈ જાય, બધા ઊભા થઈ જાય, હું ઊભો થઈ જાઉં, હું ના આવું એમ. લાયકાત ક્યાં? આપણે સામાન્ય પાત્રતા પણ વિકસાવવા તૈયાર નથી. સાહેબ વ્રત તો બહુ અઘરા પડે. શું અઘરા પડે મને એમ કહો? આપણે સમજવા તૈયાર નથી. સમજ્યા પહેલા જ આપણે માની લીધું કે વ્રત તો આપણા જીવનમાં બહુ અઘરું, એ આપણું કામ જ નહીં. તો સામાન્ય વ્યવહાર જીવન પણ એનું ઔચિત્યપૂર્ણ હોય, અને અહીંયા આવે ત્યારે પણ વ્રત તો હોય જ. વ્રત વગર કેમ? કુમારપાળ મહારાજાને વ્રત હતા. પરમાત્માના જેટલા પણ શ્રાવકો છે, ક્યારે શ્રાવકો ગણાય? આણંદ છે, કામદેવ છે, એમની પાસે મોટા મોટા ગોકુલો હતા અને ખૂબ શ્રીમંત હતા, એટલે શ્રાવક હતા એ ભગવાનના. ભગવાનના શ્રાવકોની તમે બરાબર નોંધ કરજો. કલ્પસૂત્રમાં શેની નોંધ આવે છે? ભગવાનના શ્રાવકોની કે ભક્તોની? કલ્પસૂત્રમાં ક્યાંય શ્રાવક ભગવાનના ભક્તોની નોંધ નથી. ભક્તો તો ઘણા હશે, પરમાત્માને માનનારા ઘણા હશે, પણ શ્રાવક કોણ? જેણે જેણે પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર કરે એ પરમાત્માના સંઘનો સભ્ય ગણા. બસ આ સીધું ગણિત છે. અને પરમાત્માની આજ્ઞા આટલી જ છે, તું વ્રતધારી બનવું જોઈએ. ધીમે 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 તમારા જીવનમાં એનો પ્રવેશ ન થાય, તમે વ્રત સુધી પહોંચો જ નહીં, અને પછી ખાલી એમ સમજો કે પૈસા ફેંકો, તમાશા દેખો, આ ધર્મ. તો વ્રતધારી પણ હોય અને પછી મૈત્રી વગેરેથી શોભતો, ભાવિત કરે, પોતાની જાતને નિરંતર ભાવિત કરતો હોય. હવે પ્રભુનો ધર્મ પામ્યો છું, પ્રભુની વાત પામ્યો છું, એના અંદરથી અહોભાવ ઉછળતો હોય. અત્યાર સુધી સંસાર અને સંસારની વાતોનો રસ હતો, હવે તો લોકોત્તર તત્વ હાથ લાગી ગયું. હવે બીજે ફાંફા ન મારે, હવે બીજી વાતોમાં એને રસ જ ઓછો પડે. હવે જે ભાવોમાં અત્યાર સુધી જીવતો હતો એમાંથી બહાર નીકળવાનું મન થાય. અત્યાર સુધી કશાય, ક્લેશ, વિષયો, ઈચ્છાઓ, એષણાઓ, તૃષ્ણાઓ એવા ભાવોમાં જ જીવતો હતો. હવે મૈત્ર્યાદિ ભાવ ગર્ભમ, હવે પોતાના વિચારોને, પોતાની મનોભૂમિકાને બદલી નાખે, પરિવર્તનનો પ્રયત્ન કરે, ભાવનાઓથી પોતાની જાતને ભાવિત કરે. ફરી વાર કહું છું, સવારે પણ કહ્યું છું, ચોક્કસપણે એક સમય અવશ્યપણે કાઢજો. આપણે અનિત્ય વગેરે 12 અને મૈત્રી વગેરે 4, આ 16 ભાવનાઓ સાધુ જીવન હોય કે શ્રાવક જીવન હોય અનિવાર્ય છે. એના વગર ધર્મ માર્ગને સફળ કરવો શક્ય નથી, નથી, નથી ને નથી. ઉપદેશ આપવો બહુ સહેલો છે, તપશ્ચર્યાઓ કરી લેવી બહુ સહેલી છે, દીક્ષા લઈ લેવી એ બહુ સહેલી છે. આજે તો બહુ અઘરું છે જ નહીં, કશું અઘરું નથી આજે. પણ તમારા અંદરના પરિણામને બદલવા એ સૌથી અઘરો પુરુષાર્થ છે, અને એ કર્યા વગર તમારો દીક્ષા સુધીનો બાહ્ય પુરુષાર્થ પણ નિષ્ફળ ચાલ્યો જાય છે. એટલે મૈત્ર્યાદિ ભાવ ગર્ભમ ખૂબ મહેનત કરવાની છે. મેં સવારે કહ્યું હતું, ચિત્ત બાલક માત્યાક્ષી, પોતાની જાતને કહેવાનું છે આ ઔષધિનું સેવન. તમને કોર્સ લખી આપે ને ડોક્ટર, 5 દિવસનો કોર્સ લખી આપ્યો હોય કે 7 દિવસનો કે 8 દિવસનો કોર્સ લખી આપે તમને, અને પછી તમે 4 દિવસે બંધ કરો તો શું થાય? તમને તાવ મટી ગયો, તમને સારું લાગે છે, તમે સાજા જ થઈ ગયા છો, અને 4 દિવસમાં તમે દવા બંધ કરો તો શું થાય? ઉધરો મારે, અવશ્ય મારે. એટલે ડાક્ટર કે તને 8 દિવસનું કીધું, સાહેબ મને એમ થયું કે તાવ નથી હવે, એટલે જવા હવે નથી લઈ, એટલે ગડબડ થાય. આ કોર્સ છે, આખી જિંદગી જેને સેવવાનો છે ને એવો કોર્સ આ છે ભાવનાઓનો. અજસ્રમ ભાવનૌષધિ, નિરંતર આ ભાવનાઓથી તમારા ચિત્તને ભાવિત રાખજો. બાકી જ્યાં કદમ મૂકશો, જેની પાસે ઊભા રહેશો, જ્યાં જશો ત્યાં તમારા મનને મલિન કરનારી જ વાતો તમને સાંભળવા, જોવા, જાણવા મળશે. અને એવા વખતમાં તમારી જાતને બચાવનારું બીજું કોઈ તત્વ નથી. આ ભાવનાઓ હશે ને તો તમે વળી ક્યાંક ઘસી ગયા હશો ને, ક્યાંક ખેંચાઈ ગયા હશો, ક્યાંક તણાઈ ગયા હશો, તો વળી એમાંથી પાછા ફરવાનું તમારી પાસે આ ભાવનાઓ એ સાધન છે. જો નહીં હોય આ ભાવનાઓ
તો ગમે ત્યાં પહોંચી જશો ખબર નહીં પડે. વિચારોમાં ને વિકલ્પોમાં એટલા આગળ આપણે વધી જઈએ છીએ કે સામાન્ય આર્ત ધ્યાન પણ રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ લઈ લે છે અને આપણને ખબર પડતી નથી. આપણે આપણી જાતને એમાંથી બચાવી નથી શકતા. કેમ? કેમ કે આપણે ભાવનાઓનું આલંબન જ નથી. એટલે ભાવનાઓનું આલંબન હોય અને પછી શાસ્ત્રને અનુસારે જે ચિંતન થાય એનું નામ છે અધ્યાત્મ. બીજું છે ભાવના. આપણે ચોથાની વાત કરતા હતા, પણ એકવાર બોલી જઈએ એટલે તમને પણ થોડો સ્વાધ્યાય થાય. જાતે તો કરવાના નથી. આ 2 કલાકમાં શું કર્યું મને ખબર નથી. 2.5 કલાકમાં તમને પરમ દિવસે સંયમચંદ્ર મહારાજે કહ્યું, આ વિચારોને જે વિખેરી નાખે એવી કોઈ પ્રવૃત્તિ કે વાતો નહીં કરતા. પણ એ તો સાંભળવામાં સારું લાગે. કેટલી વાતો છે સાંભળવાની બહુ સારી લાગે, પણ કરવાનું આવે ને ત્યારે આપણે બધું ભૂલી જઈએ. ભાવના, આ જ તત્વ ચિંતનને ઘૂંટવું એનું નામ ભાવના. નિરંતરતા એમાં લાવવાની. અધ્યાત્મ આવશે પછી જ ભાવના આવશે. જે તત્વ ચિંતન કર્યું છે, જે પોતાની અંદર મૈત્રી ભાવને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો છે, મૈત્રી વગેરે ભાવોને એને વધુ ને વધુ ઘટ્ટ કરવાનો પ્રયત્ન, એનું નામ ભાવના. અને પછી આ પ્રયત્ન કરો, નિરંતર આપણને અસ્થિર થવાના, ચંચળ થવાના, મનને મલિન કરનારા જ નિમિત્તો મળતા હોય છે. કારણ કે જીવન છે, જીવન કર્મને અધીન છે. બધી જ પરિસ્થિતિઓ કર્મને અધીન છે. એટલે જ્યારે જ્યાં ફેરફાર થાય, મને અનુકૂળ ફેરફાર થાય તો મને રાગ થઈ જાય. મને અનુકૂળ ન હોય એવું પરિવર્તન થાય એટલે મારા મનમાં દ્વેષ જાગી જાય. આપણું મન સતત ઝોલા ખાય. ક્ષણમાં રાગ, ક્ષણમાં દ્વેષ, ક્ષણમાં રાગ, ક્ષણમ સક્ત, ક્ષણમ મુક્ત, ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણમ ક્ષમી, મોહાદ્યય ક્રીડયે વાહમ કારિતમ કપિચાપલમ. હેમચંદ્રાચાર્ય મહારાજ. ક્ષણમ સક્ત, ક્ષણમ મુક્ત. ઘણી વાર, થોડી વાર થાય અને આસક્તિ જાગે, થોડી વાર થાય ને વૈરાગ્ય આવી, થોડી વાર થાય ને ક્રોધ જાગે, અને વળી થોડી વાર થાય તો ક્ષમાનો ભાવ જાગી જાય. બસ આ મન વાંદરું છે ને, એ આપણને નચાવ્યા જ કરે છે, નચાવ્યા જ કરે છે, સતત ને સતત. હવે આ જે ચંચળતા છે, અને તમે જોજો મોટા ભાગે ક્યારેક પ્રામાણિકપણે નિરીક્ષણ કરજો, એકવાર બેસજો શાંતિથી. તમે જે કંઈ જોતા હશો ને એમાં તમારો પ્રતિભાવ અવશ્ય હશે. તમને લાગે વળગે છે કે નહીં એ પછી બીજા નંબરની વાત છે. પણ તમે બેઠા છો અને એક માણસ અંદર આવ્યો એટલે તમારા મનમાં કોઈક ને કોઈક પ્રતિભાવ તો જાગશે. એટલે આપણી એક ક્ષણ પણ રાગ અને દ્વેષ વગરની જતી નથી. અરે એ તો અહીંનો છે, પરદેશમાં હોય તો આપણા માટે તો ઘણું બધું. કેટલી વાતો થઈ જાય. ઓળખાણ પીછાણ જોયો ન હોય પણ કોઈના વિશે વાત સાંભળો એટલે એના વિશે ચર્ચા પણ થાય ને એના વિશે અભિપ્રાય પણ અપાય ને બધું થાય. તમે વિચારો, એક પણ ક્ષણ આપણે રાગ દ્વેષ વગરની પસાર કરતા નથી. કોઈને કોઈ ભાવ આપણા મનમાં પ્રવર્તતો જ હોય અને એટલે ક્ષણે ક્ષણે કર્મ બંધ થાય. તો પરિસ્થિતિઓ તો સતત બદલાતા રહેવાની છે. એમાં આપણે કોઈ ફેરફાર નહીં કરી શકીએ. ક્યાં ફેરફાર કરી શકીએ? પરિસ્થિતિને સ્થિર કરવાનો આપણી પાસે કોઈ ઉપાય જ નથી. કોઈ ઉપાય નથી. કારણ કે કર્મ, અને જ્યાં સુધી કર્મ છે ફ્લક્ચ્યુએશન રહેવાના. ઊંચ નીચ આવ્યા જ કરવાની, ફ્લક્ચ્યુએશન થયા જ કરવાના. હવે એ બદલી શકાય એમ નથી. તો શું બદલી શકાય? મારી ચિત્તની સ્થિતિને બદલી શકાય. શેનાથી બદલી શકાય? આ ચિંતનથી. તત્વચિંતન કર્યું, અધ્યાત્મ, એને ઘૂંટ્યું, એ ભાવના. એ કરતા 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 પછી ગમે તેવો તમે અભ્યાસ કરો ને, પછી એક સ્થિતિ એવી આવી જાય કે માણસના જીવનમાં ઘણી ઉથલ પાથલ થઈ જાય ને, તો ક્ષણભર માટે એના મનમાં ક્ષોભ જાગે, પણ બીજી ક્ષણે શાંત થઈ જાય. જે બનવાનું હતું તે બન્યું. હવે એમાં હું આર્ત ધ્યાન કરીશ, રૌદ્ર ધ્યાન કરીશ, બીજાને દોષારોપણ કરીશ, ગમે તે કરીશ ને તો પણ એમાં ફેરફાર નથી થવા. એટલે પરિસ્થિતિનો સ્વીકાર. અને એવી પરિસ્થિતિ વખતે એ પોતાના મનને એક શાંત સ્વસ્થ ચિંતનમાં જોડી દે.
હવે ઝોલા નથી ખાતું. ઘડીકમાં રાગ ને ઘડીકમાં દ્વેષ, ઘડીકમાં રાગ ને ઘડીકમાં દ્વેષ. આ ઝોલા ખાતું મન બંધ થઈ જાય એનું નામ છે આધ્યાત્મ. બસ એવી સ્થિર દીપક જેવી મનની જે સ્થિતિ છે ને, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ચિત્ત એકદમ સ્થિર ને શાંત થઈ જાય એવી સ્થિતિ, એનું નામ છે આધ્યાત્મ. સમજાયું? અને ચોથું જેનું ચિંતન આપણે સવારે કરી રહ્યા, સમતા. આપણે સમતા એટલે શું? ગુસ્સો ન કરવો એને સમતા. બસ, બાકી બધું ચાલે ને. આપણી વ્યાખ્યા જ એટલી છે, ગુસ્સો ન કરે સાહેબ, બહુ સમતા વાળો માણસ. શું સમતા? એ તો હવે કરું છું. સમતા આવી ને, અવિદ્યા નહીં, એ તો મેં વર્ણન કર્યું. ચોથું છે સમતા. એ સમતા ખોરવાય છે શેનાથી? મૂળ સુધી જવાનું છે. માત્ર ગુસ્સો એમાં આવતો જ નથી, ઘણું બધું અંદર આવે છે. પણ એ અસમત્વનું, એ જે સમતા ખોરવાઈ જાય છે, બેલેન્સ ખોરવાઈ જાય છે, એમાં પાયો ક્યાં છે એની હું વાત કરતો હતો. એનું મૂળ છે અજ્ઞાન, એનું મૂળ છે અવિદ્યા, એનું મૂળ છે મિથ્યા. એનું કારણ છે અવિદ્યા કલ્પિત ઇષ્ટત્વ અનિષ્ટત્વ સંજ્ઞા પરિહારે. સંસારની કોઈ પણ પરિસ્થિતિમાં મને જ્યાં આરોપણ કરવાનું મન થાય કે આ મારું છે, આ પારકું છે, આ મારે ન જોઈએ, આ સારું છે, આ તો મારે જ જોઈએ, આ જેટલા પણ આરોપણ છે એ બધા જ અજ્ઞાનના કારણે છે. શેના કારણે છે? જ્યાં સુધી આપણા ચિત્ત ઉપર અજ્ઞાનનો, અવિદ્યાનો, મિથ્યાત્વનો પ્રભાવ છે, ત્યાં સુધી આ મારા તારાપણામાંથી છૂટી શકવું સંભવ નથી. મારી અંદર સમ્યક્ત્વ અથવા સમ્યક જ્ઞાન પ્રવેશ્યું છે, એની નિશાની શું? મને આગમ આવડે છે એટલે સમ્યક જ્ઞાન થઈ ગયું. મને મહાપુરુષોના શાસ્ત્રો મોઢે છે માટે મને સમ્યક જ્ઞાન થઈ ગયું. એ એક સમ્યક જ્ઞાન જ છે, પણ મારા માટે કયું જ્ઞાન સમ્યક? મારા માટે જે મને ઉપયોગી હોય ને, મારા આત્માના હિત પ્રત્યે જાગૃત કરનારું જ્ઞાન, એ મારા માટે સમ્યક જ્ઞાન છે. જો શાસ્ત્રો ભણીને પણ, આગમ ભણીને પણ હું મારા આત્માના હિત પ્રત્યે જાગૃત ન થતો હોઉં કે જાગૃત ન રહેતો હોઉં, તો મારું આગમનું જ્ઞાન કે શાસ્ત્રોનું જ્ઞાન પણ સમ્યક જ્ઞાન નથી. મને શાસ્ત્રો આવડે છે એટલે હું સમ્યક જ્ઞાની છું નહીં. એ શાસ્ત્રને અનુસારે મારું આચરણ, મારા વ્યવહારો, મારા વિચારો, એનું ઘડતર થાય ત્યારે મારા માટે જ્ઞાન સમ્યક જ્ઞાન બને. ત્યાં સુધી એ જ્ઞાન સમ્યક જ્ઞાન ન બને. તો મારા મિથ્યા જ્ઞાનમાં, મારી મિથ્યા ભ્રમણામાં કે મિથ્યા માન્યતાઓમાં કારણ શું છે? મારું અજ્ઞાન જ કારણ છે. હું ભણું બધું, હું જાણું બધું, પણ કરું તો મારા મનનું જ. એ જ કરીએ. શું કરીએ? જાણીએ બધું, ઉપદેશ આપવા બેસીએ તો એમ જ લાગે કે હમણાં કેવળ જ્ઞાન જ થવાનું છે આ માણસ. હા, એમ જ થાય. એવો ઉપદેશ આપે, એવો ઉપદેશ આપે, એમ લાગે ઓહો દુનિયામાં આનું જેવું તો. એ જ માણસ ઉતરીને એકલામાં બેઠો હોય ત્યારે તમે તપાસ કરો. વાસ્તવિકતા છે. અને આપણે છે ને હંમેશા બહારથી આવડી જઈએ, બહારથી આકર્ષિત થઈ જઈએ છીએ, અંદરનું કશું તપાસતા નથી ને પછી દુઃખી થઈ. જ્ઞાન એના વ્યવહારમાં, એના વિચારોમાં, એની વાણીમાં, એના પ્રત્યેક પગલામાં ઝલકવું જોઈએ. એને સમ્યક જ્ઞાન મેળવ્યું છે એની નિશાની જ છે કે એના વિચારો સમ્યક હતા. એ કોઈને હટ ન કરે, એ કોઈને દુઃખી ન કરી શકે. ગમે તેવી સામાન્ય ભૂલ હોય ને તો પણ એ કોઈને દુઃખી કરીને વાત ન કરી શકે, જો સમ્યક હોય તો. ના યાર, આપણે તો સંભળાવી જ દેવાનું, આપણે કોઈને છોડવાનું જ નહીં. આપણે ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું. આપણે પેટમાં કાંઈ રાખીએ નહીં. તારા પેટમાં કાંઈ ટકે એવું જ નથી. ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દેવું અને પાછું એનું અહંકાર.
પાછો એનો અહંકાર બી કરવા. કેમ પ્રેમથી ન કહી શકાય? કેમ ઉદારતાથી ન કહી શકાય? કેમ વાત્સલ્યથી ન કહી શકાય? ગમે તેવી વાત હોય બધું જ પ્રેમથી થઈ શકે. કોણે કીધું બધી જ વખતે કડક જ થવું પડે? કોઈને ન દુખી કરી શકે. અંદર જેને જળ હળે છે ને સમ્યક જ્ઞાન, એ ક્યારેય કોઈને હર્ટ ન કરી શકે. કેવી રીતે કરી શકે? એના મોઢામાંથી એવો શબ્દ નીકળે કેવી રીતે? એના હૈયામાં એવો ભાવ જાગે કેવી રીતે કે હું આને સંભળાવી દઉં? સંભળાવી દેવાની વૃત્તિ એ જ બતાડે છે કે હજી અજ્ઞાનનો જ પ્રભાવ છે, જ્ઞાનનો પ્રભાવ જ નથી. બેટરી સાથે છે પણ ચાલુ નથી. બેટરી તો હાથમાં લીધી છે ને પણ ઠેબા જ ખાધા કરે છે. કેમ ઠેબા ખાય છે? કેમ ઠેબા? ચાલુ નથી. એટલે હું જે ભણું ને, હું જે જાણું, એ બધું સંગ્રહ છે, એ પ્રકાશિત ન કરે મારા માર્ગને તો પછી એ કામનું જ નથી. જેટલી પણ મારા મનમાં મિથ્યા માન્યતાઓ છે, આ મારું, આ તારું, આ ફલાણું, આ સાચો, આ ખોટો, મારી દ્રષ્ટિએ જ હું બધાને માપતો હોઉં છું. હું કહું કે આ માણસ સારો એટલે સારો, હું કહું કે આ માણસ ખોટો એટલે ખોટો. એ કઈ દ્રષ્ટિએ મેં કહ્યું? કઈ દ્રષ્ટિએ કહ્યું? બોલો. મારી દ્રષ્ટિએ મારા સ્વાર્થ ક્યાં સધાય છે, જેનાથી મારો સ્વાર્થ સિદ્ધ થાય એ મારા માટે સારો, અને જે મારા સ્વાર્થને પોષણ ન આપે એ મારા માટે ખરાબ. અને હું એ માન્યતા પ્રમાણે કોઈકને સારા ને કોઈકને નરસા માનું, કોઈકને મારા ને કોઈકને પારકા માનું. પાયામાં જ ખોટ છે. મારે મારી દ્રષ્ટિએ નથી વિચારવાનું. જ્યાં પોતાનો અભિપ્રાય, જ્યાં પોતાની માન્યતા એક બાજુ મૂકી અને મહાપુરુષોની માન્યતા અને મહાપુરુષોની દ્રષ્ટિથી જોવાનું શરૂ થાય ને, ત્યારે જ્ઞાન સમ્યક જ્ઞાન બને. હવે મારે તમને મૂલવવા હોય તો મારી દ્રષ્ટિથી કે મારી નજરથી નહીં, જ્ઞાનીઓની નજર. એટલે સાધુ માટે શાસ્ત્રોમાં શબ્દ આપ્યો, સાધવ શાસ્ત્ર ચક્ષુષ. સાધુ શાસ્ત્રની આંખે જોનારો. એમાં મમત્વ ના હોય, એમાં મત ના હોય, એમાં મારું કે તારું ના હોય, એમાં આગ્રહ કે કદાગ્રહ ન હોય. શાસ્ત્રની દ્રષ્ટિથી જુએ, અને શાસ્ત્રની દ્રષ્ટિથી જુએ ને તો જ સમભાવ સુધી પહોંચી શકે. મારી દ્રષ્ટિમાં તો નર્યા રાગ અને નર્યા દ્વેષ જ ભર્યા છે. મારી દ્રષ્ટિમાં શું છે? કારણ હું સ્વાર્થથી વિચારું છું. સ્વાર્થથી વિચાર, અને સ્વાર્થની દ્રષ્ટિ છે ત્યાં મારું તારું ને રાગ દ્વેષ, એના સિવાય બીજું કશું જ ના. સાધવ શાસ્ત્ર ચક્ષુષ. સાધુની દ્રષ્ટિમાં તો આ માણસ એક દેખાય છે ગમે તે, પણ છે કોણ? તમે જોજો, ભગવાનના સંપર્કમાં જેટલા પણ આવ્યા, કે આપણા જે મહાપુરુષો થયા છે એમના સંપર્કમાં જે કોઈ પણ આવ્યા, અને એ મહાપુરુષો ઉપકાર કરી શક્યા કઈ રીતે? ઉપકાર કરવો સહેલું નથી. મારી માન્યતાઓને મારા અભિપ્રાયો જ્યાં સુધી હું ખસેડું નહીં ને, કોઈના ઉપર ઉપકાર ન કરી શકું. પોતાના બનાવી લેવા એ એક આખી વસ્તુ અલગ છે, અને ઉપકાર કરવો એ આખી વસ્તુ અલગ છે. પોતાના પ્રત્યે આકર્ષી લેવા એમાં કઈ મોટી મતા છે? હું બે કામ તમારા કરી આપું, કે હું તમારું સારું સારું બોલી આપું, અથવા તમને મારી વાતોથી આવડજી લઉં, એટલે તમને બહુ જ સારું લાગે અને તમે મારા થઈ ગયા. એટલે પછી તમે એમ કહો કે આપ તમે મારા ઉપકારી છો. અરે શેના પણ? ઉપકાર તો તે જ કરી શકે જેને પોતાના અંદરના સ્વાર્થનું વિસર્જન કરી દીધું, જેનું દરેક પગલું, જેનું દરેક વિચાર એ શાસ્ત્રને અને મહાપુરુષોની વાતને અનુસરતું હોય, એ જ ઉપકાર કરી શકે. ઉપકાર છે ને ક્યાંય વ્યક્તિમાં બંધાયેલો ન હોય, કોઈ સમાજ સાથે બંધાયેલો ન હોય, કોઈ પર્ટિક્યુલર આની સાથે બંધાયેલો ન હોય. ઉપકારની વૃત્તિ એ કેવી છે? આ સૂર્ય છે, એ કોને પ્રકાશ કરે? સૂર્ય કોને પ્રકાશ કરે? વાદળા ક્યાં વરસે? કોઈ પર્ટિક્યુલર ઘર ઉપર વરસે?
બધે જ વરસે, સૂર્ય બધે જ પ્રકાશે, એને કોઈનો ભેદ ન હોય, એના માટે સૌ સરખા. જેના હૈયામાં સૌ સરખા છે એવો ભાવ પેદા નથી થયો ને, એ ઉપકાર નથી કરી શકતો, એ આકર્ષણ જ કરી શકે છે. એ પોતાના બનાવી શકે, એ શાસનના નો બનાવી શકે. એ સમૂહ ઉભો કરી શકે, સંઘ ઉભો ન કરી શકે. શું ઉભો કરી શકે? સમૂહ ઉભું થઈ જાય, ટોળું ઉભું થઈ જાય. ભક્તોનું ટોળું હોય ભાઈ, શ્રાવકોનું નહીં. શ્રાવકોનો તો સંઘ હોય, ટોળું ના હોય. ઉપકાર કરવો છે તો ઉપકાર કરવા માટે પેલા મારી અંદરના સ્વાર્થનું વિસર્જન થવું, અને સ્વાર્થનું વિસર્જન કરવું છે તો મારે મારી દ્રષ્ટિ બધું જ બદલવું પડે. મારા અભિપ્રાય તો હોય, મારા અજ્ઞાનને આભારી હોય, મારા અજ્ઞાનની છાયામાં વિકસતા હોય. નહીં, હવે મારો અભિપ્રાય નહીં, હવે મારી વાત નહીં, મારી માન્યતા નહીં. હું તમને જોઉં કે ગમે તેને જોઉં, મારા ભક્ત તરીકે આવ્યો હોય કે મારા દુશ્મન તરીકે આવ્યો હોય, બંને તરફ જોવાની દ્રષ્ટિ મારી શાસ્ત્રને અનુસારે હોય તો હું સાચું, તો હું આરાધક. આચારાંગમાં કહ્યું ભગવાને, જહા તુચ્છસ્સ કથ્થઈ જહા પુણ્યસ્સ કથ્થઈ તહા તુચ્છસ્સ કથ્થઈ જહા તુચ્છસ્સ કથ્થઈ તહા પુણ્યસ્સ કથ્થઈ. આ મર્યાદા બાંધી આપી છે. પુણ્યવાન આત્મા આવે અને જે રીતે તમે એને ધર્મની વાત સમજાવો કે કરો, એ જ રીતે સાવ સામાન્ય માણસ આવ્યો હોય એટલા જ અહોભાવથી, એટલા જ સદભાવથી, એટલી જ કરુણાથી, એટલી જ પરોપકાર બુદ્ધિથી એને પણ ધર્મ સમજાવવા. ત્યાં એમ થાય, હું ટાઈમ બગાડવા હાલી નીકળ્યા છું. અરે હજી હમણાં કલાક સુધી તો તમે વ્યાખ્યાન ફાડતા હતા પેલા પૈસા વાળાની સામે, અને આ સામાન્ય માણસ આવ્યો છે અને ધર્મ સમજવાનો છે તો તમે એને ટાળો છો? ટાળી શકાય? કોણ ટાળે? જેનું અજ્ઞાન, જેની મિથ્યા માન્યતાઓ, જેની અવિદ્યા દૂર નથી થઈને, એ જ માણસ ભેદ કરી શકે. અને જે ભેદ કરે એ ઉપકાર ન કરી શકે. પુણ્ય વિજયજી મહારાજ હતા, નામ સાંભળ્યું છે? બહુ મોટો ઉપકાર છે આ શાસન ઉપર. જે પ્રાચીન ગ્રંથોના સંશોધન સંપાદનનું કામ એમણે જે જમાનામાં, જે સંયોગોમાં, જે પરિસ્થિતિમાં કર્યું છે ને, અજોડ કામ. સવારથી સાંજ સુધી એમની આજુબાજુ પોથીના ઢગલા હોય. જ્યારે જાઓ ત્યારે એ કામમાં મગ્ન હોય, મશગુલ હોય. મોટા મોટા પંડિતો બધા એમની પાસે બેઠા હોય, શાસ્ત્ર પાઠોની ચર્ચા ચાલતી હોય, સંશોધનના વિષયની ચર્ચાઓ ચાલતી હોય, પોથી ક્યાંથી લાવવાની છે, ક્યાં મૂકવાની છે, કઈ પોથી છે, કયા પાઠ છે, એની ચર્ચાઓ ચાલતી હોય. અને એમાં કોઈક સંઘનો શ્રાવક, કોઈક સામાન્ય વ્યક્તિ પણ આવે અને એમની પાસે બેસે. એક દિવસ આવ્યા હતા શ્રાવક, હવે મારા સાહેબ પોતે અત્યંત મશગુલ કામમાં, અને શ્રાવકે આવીને વંદન કર્યા અને બેઠો એટલે મહારાજ સાહેબ એની સાથે વાતે લાગ્યા. બધું જ શાંતિથી કામ ચાલતું હતું. એ શ્રાવક ગયો ને એ બાજુમાં બેઠેલા પંડિતજીએ મારા સાહેબને કહ્યું, અરે સાહેબ તમે આ શું કરો? આટલું મોટું સંશોધનનું કામ લઈને તમે બેઠા છો, એકાગ્રતા એમાં જરૂરી છે. તમે આમ મશગુલ ડૂબેલા હો અને છતાંય કોઈ આવે એટલે તમારે એને જવાબ આપવો કે જરૂરી છે, એને ના પાડી દેવાની, અત્યારે નહીં આવવાનું તમારે, હું નહીં મળું એમ તમને. પુણ્ય વિજયજી મહારાજે કહ્યું કે ભાઈ, હું ધર્મગુરુ છું. શું છું? હું ધર્મગુરુ છું. અને આ શાસ્ત્રો એ જેમ મારી જવાબદારી છે ને, એમ સંઘ પણ મારી જવાબદારી છે. સંઘનો કોઈ પણ સભ્ય મારી પાસે આશા લઈને આવે છે, એના પ્રશ્નના સમાધાન માટે મારી પાસે આવે છે, અને હું ના પાડું છું, એ મારા સંઘનો દ્રોહ છે અને મારાથી ન. શાસ્ત્રનું કામ કરું અને શાસ્ત્ર વચનનો દ્રોહ કરું? એક પણ વ્યક્તિને ટાળવું એ શાસ્ત્રનો દ્રોહ છે. કોનો દ્રોહ છે? ભગવાનનું વચન છે. પુણ્યવાનમાં પુણ્યવાન આવે તો એની સાથે જેટલા પ્રેમથી વાત કરે ને, એટલું જ સામાન્ય માણસ આવે તો વાત કરજે એની જોડે, એને પણ ધર્મ પમાડજે. હવે આ વચનનું ઉલ્લંઘન છે કે નહીં? કોનું ઉલ્લંઘન કરું છું? એક બાજુ શાસ્ત્રની વાત, એક બાજુ શાસ્ત્રના પાઠોની વાત, એક બાજુ શાસ્ત્રની સેવા, અને બીજી બાજુ આને ટાળવાનું. આ તો શાસ્ત્રનો દ્રોહ થયો, ભગવાનના વચનનો દ્રોહ થયો. આમાં ધર્મ ક્યાં?
જેટલી પણ કોઈને પણ જોવાનું. આ સાધુ માટે શાસ્ત્ર ચક્ષુષા શબ્દ છે. શાસ્ત્રની દ્રષ્ટિથી સાધુ જોતો. હવે મારી માન્યતાઓ મારે નથી થોપવાની. આવો છે ને તેવો છે ને ફલાણો છે ને ઢીકણો છે. એમાંથી જે મુક્ત નથી થઈ શકતો ને એ શાસ્ત્રનો કે શાસનનો ઉપાસક પણ બની શકતો. સહેલું છે આ શાસનની ઉપાસના? કોઈ સહેલી ચીજ છે? હું દીક્ષા લઈ લઉં એટલે શાસનનો ઉપાસક થઈ ગયો? હું અહીં આવીને પૈસા ખર્ચી દઉં એટલે મોટો શાસનનો આરાધક થઈ ગયો? નહીં. વચનારાધનયા ધર્મ અધર્મસ્તદ બાધયા. બહુ સ્પષ્ટ વચન છે હરિભદ્ર સુરી મહારાજનું. પરમાત્માના વચનની આરાધના એ જ ધર્મ છે, અને જ્યાં વચનની વિરાધના હોય એ અધર્મ છે. કોઈ નાનું નચ નથી, કોઈ બહાનાબાજી નથી. બહુ સ્પષ્ટ વિધાન છે. જે પ્રવૃત્તિમાં પરમાત્માની આજ્ઞાનું, પરમાત્માના વચનનું આરાધન ન હોય એ ક્યારેય ધર્મ બની શકે નહીં. તમે તમારા તર્કથી, તમારી દલીલોથી તમે કોઈકના મનમાં ઠસાવી દો કે આ કર્યું છે ધર્મ છે, એ અલગ વસ્તુ છે. પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ, જ્ઞાનીઓ જેને મોહર છાપ આપે એવી કોઈ પણ પ્રવૃત્તિ ધર્મ ત્યારે જ હોય જ્યારે એમાં પરમાત્માના વચન મુખ્ય હોય. તો મારા પોતાના અભિપ્રાયો, મારા પોતાની માન્યતાઓ, એમાંથી બહાર નીકળવાનું. કોના હિસાબે વિચારવાનું છે મારે? પરમાત્મા પાસે કોઈ પણ આવ્યું છે, પરમાત્મા ઉપકાર કરી શક્યા. કેમ કે એને વર્તમાનમાં એ વ્યક્તિ કેવી છે એ નથી જોઈ. હોય કર્મને અધીન છે. એને અપરાધ સેવ્યો છે, પણ અપરાધ સેવ્યો છે એટલા માત્રથી કોઈ તિરસ્કાર પાત્ર નથી બની. કરુણા પાત્ર બને છે. તિરસ્કાર પાત્ર કોઈ હોય એવું શાસનમાં ક્યારેય માન્ય હોતું જ નથી. અહીં તો 4 જ વિભાગ છે. સમગ્ર જીવ રાશિના 4 જ વિભાગ પાડ્યા છે. એક તો જીવ છે બધા, કોઈક ગુણિયલ છે, કોઈક દુખી છે અને કોઈક દોષી છે. બસ 4 સિવાય કોઈ નથી. અને 4ને માટે 4 જ ભાવના આપી છે. 5મો કોઈ ભાવ આપ્યો જ. જીવ માત્ર માટે શું ભાવ આપ્યો? મૈત્રી. વિત્તિ મે સર્વ ભૂએસુ. દરેક જીવમાં. ત્યાં કોઈ બાયફર્કેશન નથી. કોઈ અલગ નથી કર્યું કે આ નહીં. કોઈ પણ જીવ હોય મૈત્રી તો હોવી જ જોઈએ. હવે ગુણિયલ છે, શક્તિ સંપન્ન છે, સારું કરે છે, ઉત્તમ ભાવ વાળો છે, તો પ્રમોદ. એના માટે તમને આનંદ હોય, એની અનુમોદના હોય, ઈર્ષ્યા ન હોય. ઈર્ષ્યા ત્યારે જ આવે જ્યારે મૈત્રી ન હોય. મૈત્રી હશે ને તો જ પ્રમોદ આવશે. મૈત્રી હશે તો જ કરુણા આવશે, અને મૈત્રી હશે તો જ માધ્યસ્થ્ય આવશે. મૈત્રી પાયો છે આ બધા. મૈત્રી કાઢી લો, પ્રમોદ નીકળી જશે, ખુશામત આવી જશે. જે આપણે કરીએ છીએ આજે તે. મૈત્રી કાઢી લો, કરુણા નીકળી જશે, અંદરથી એના પ્રત્યે થોડોક તિરસ્કાર જાગશે. અને મૈત્રી કાઢી લો, માધ્યસ્થે નીકળી જશે, દ્વેષ આવીને ઉભો રહી જશે. પહેલો અભ્યાસ મૈત્રીનો કરવાનો. ધર્મરૂપી મહેલ, એનો પાયો એને મૈત્રી વગેરે ભાવ કયા. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય આ બધા જ ભાવોને ધર્મરૂપી મહેલના પાયા રૂપે ઓળખાવ્યા. આના અભ્યાસ વગર ધર્મ શક્ય નથી એવું કહ્યું. તો મૈત્રીની દ્રષ્ટિએ કોની દ્રષ્ટિ છે? ભગવાને કહ્યું છે તારી સામે કોઈ પણ આવે એ કેવો છે એ કેવો નથી એ પછી પહેલી તો મૈત્રી જાગવી જોઈએ. પછી તમને એમ લાગે ગુણિયલ છે, પ્રમોદ જાગવું. દુખી છે, કરુણા જાગવી. દોષી છે, માધ્યસ્થ્ય જાગવું. બસ એ સિવાયનો કોઈ ભાવ પરમાત્માએ દેખાડ્યો? હવે આના સિવાયનું કોઈ મળે તમને? આ ભાવ સિવાયની કોઈ વ્યક્તિ તમને મળે એમ છે? અને આપણે આ 4માંથી કોનું સેવન કરીએ? બતાવો, કોનું સેવન કરો છો?
વારંવાર કહું છું, ધર્મ ક્યારે સહેલો હતો નહીં, છે નહીં, હોવાનો ના બદલાય. મૈત્રી હોય, પ્રમોદ હોય, કરુણા હોય, માધ્ય તો બદલો. વ્યક્તિ કેવી છે, પણ તિરસ્કાર ન હોય, દ્વેષ ન હોય, મલિનતા તો હોય જ નહીં. મલિનતા આ શાસનને માન્ય જ નથી, કોઈ પણ સ્વરૂપે માન્ય નથી. આ શાસનનો આરાધક તે જ થઈ શકે જેને પોતાની મલિનતા કઠતી હોય, એની વેદના હોય ને, એ જ આ શાસનનો આરાધક. આમ પીડે કેમ, આટલો પણ નબળો ભાવ, એને ભલે ગમે તે કર્યું, પણ હું તો મારા ભગવાનનો ઉપાસક છું. કોનો ઉપાસક છું? તમારા આદર્શ કોણ છે? એને ઉજળા કરવાના છે કે આને જોવાનું? તમારી સામે કોણ છે એ છે કે હા કોને મહત્વ આપશો એની વાત ને કે આના વ્યવહાર? આદર્શ છે યાર. કૃતાપરાધેપી જને કૃપા મંથર તારયો ઈશદ બાષ્પાળ દ્રયોર ભદ્રમ શ્રી વીરજીન નેત્રય. શું સ્તુતિ કરી છે ભગવાનની! પરમાત્માની એ બે આંખોનું કલ્યાણ. કલ્યાણ બધા માગે ભગવાન પાસે, આ તો ભગવાનની એ બે આંખોનું કલ્યાણ થાવ. હેમચંદ્રાચાર્ય મહારાજ છે. કૃતાપરાધેપી જને કૃપા મંથર તારયો. અપરાધ કર્યો પ્રભુ આપનો, ઘોર અપરાધ. સુખે એક મિનિટ તમને જંપવા નથી દીધા, કોઈ અપરાધ વગર. વિચારજો, કોઈ અપરાધ નથી. ઇન્દ્ર મહારાજાએ ઇન્દ્ર સભામાં, સૌધર્મ દેવલોકમાં બસ વખાણ કર્યા કે કેવા છે આ ભગવાન, કેવી સ્થિરતા છે આ પરમાત્માની, એને કોઈ દુનિયામાં વિચલિત ન કરી શકે. આટલા જ વખાણ કર્યા અને પેલા સંગમને દ્વેષ જાગ્યો. ક્યાંય વાંક હતો ભગવાન? ક્યાંય એક અંશ માત્રનો વાંક નહીં. અને 6 મહિના સુધી એ માણસે ભગવાનને ગોત્રી આહાર પણ લેવા નથી દીધો. રોજ પરમાત્મા સમય થાય અને આહાર લેવા નીકળે, અને જેવું એમ લાગે કે અહીંયા આહાર છે, ત્યાં ગોત્રી દૂષિત કરી નાખે અને પ્રભુ પાછા ફરી જાય. એ જ ભાવ, મોઢા ઉપર જે ભાવ આ સાધના કરતી વખતે વિલસતો હોય ને, એ જ ભાવ ત્યારે પણ વળી પાછા આવી જાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, કેટલા દિવસ? 6 મહિના. કઈ સહન શક્તિની પણ હદ હોય કે? આપણે એમ કહીએ સાહેબ કઈ હદ હોય કે નહીં, પણ એક હદ પછી તો આપણું મગજ જાય કે ન જાય? જાય. કારણ કે જાય એવો જ છે, એ જાય એવું જ છે, માટે જાય. આ શક્તિ કેળવવીને આ ધર્મ છે. તમારી સ્થિરતા એ જેમ જેમ ધર્મ આરાધતા જાઓ, ધર્મ આરાધો છો એની નિશાની જ આ છે, તમારી સ્થિરતા વધતી જ જાય, વધતી જ જાય. તમારું આત્મબળ એટલું બધું વિકસે કે દુનિયાની કોઈ, ઘણાનું રેઝિસ્ટન્સ પાવર એટલું બધું બળવાન હોય ને, રોગ પ્રતિકારક શક્તિ એટલી બળવાન હોય, ગમે તેવા વાતાવરણમાં જાય ને ગમે તેવું ખાઈ આવે તો વાંધો ન પડે. અને આપણે તો ગોળ ખાય તો ગરમ પડે ને ખાંડ ખાય તો શરદી થઈ. આપણી આ સ્થિતિ. 6 મહિના સુધી એ માણસે પછી જોયું, જો પેલા છે ને શરીર ઉપર બળ અજમાવ્યું, એમ થાય કે શરીરને કષ્ટ આપવું. પછી એમ થયું કે આ માણસને શરીરને તો કાંઈ દુઃખ આપી શકે, શરીરથી એને હરાવી શકાય એમ નથી, પણ કોઈ પણ માણસને હરાવવો હોય તો મનથી તમે થકવી શકો. એટલે એને મનથી હરાવી દેવાનો, મનથી થકવી દેવાના પ્રયત્ન ચાલુ કર્યા. અને આ રોજ આહાર લેવા જવાનું ને રોજ ન મળે, કેટલા દિવસ તમે રોજ ફોન કરો કે હું જમવા આવું છું, રોજ મોડું થઈ જાય બનાવવામાં, શું થાય? 1 દિવસ 2 દિવસ તો તમે ચલાવી લો. રોજ ફોન એટલા માટે વહેલા કરી દઈએ તોય તમને ભાન નથી પડતું કેમ મોડું કરી દે. 2 દિવસમાં તો અકળાઈ જઈએ આપણે, જેમાં તો ખાવાનું મળે છે, એ ગરમ મળે છે તોય અકળાઈ જઈએ. આ તો ખાવાનું જ નથી મળતું, આહાર જ નથી મળતો. 6 મહિના સુધી. અને એ 6 મહિને થાક્યો. આને તો મનથી હરાવી શકાય એવું, આના તો મનને તોડી શકાય એવું નથી. આ કઈ ધાતુમાંથી બન્યો છે? હારી ગયો અને પાછો વળ્યો. બરાબર વિચારજો, અભવ્યનો આત્મા છે,
કોઈ તીર્થંકર એક નહીં 1000 ભેગા થાય ને તો એનું કલ્યાણ કરી શકે એમ નથી, અને છતાંય એવા જીવ માટે ભગવાનની આંખમાંથી આંસુ. ત્યાં હેમચંદ્રાચાર્ય મહારાજે યોગ શાસ્ત્રમાં લખ્યું છે, એ જીવને જતો જોઈ અને ભગવાનને વિચાર આવ્યો કે જેટલા જીવો મારા સંપર્કમાં આવ્યા ને એનું કલ્યાણ થયું. ભલે ગમે તે સ્વરૂપે આવ્યા હોય, ઉપસર્ગ કરીને આવ્યા હોય, ભક્તિ કરતા આવ્યા હોય, ગુણગાન કરતા આવ્યા હોય, નિંદા કરતા આવ્યા હોય, કોઈ પણ સ્વરૂપે આવ્યા છે અને એને ઉપર ઉપકાર થયો છે, એનું કલ્યાણ થયું છે. અને આ એવો જીવ છે જેના ઉપર હું કલ્યાણ નથી કરી શકતો. એ ભાવના, એ કામના, એ પરમાત્માની આંખમાં આંસુ લાવી દીધા. કૃતા પરા દેવી જને કૃપા મંથર તારે. એ કરુણાનો કેવો ધોધ ઉભરાયો હશે કે આવા અપરાધી જીવની પ્રત્યે પણ એ પરમાત્માને કરુણાના 2 આંસુ આંખમાંથી પડી ગયા. ઈશદ બાષ્પાર્દ્રયોર ભદ્રમ શ્રી વીરજિન નેત્રયો. એ પરમાત્મા મહાવીરના જે 2 આંસુથી ભીની આંખો છે ને, એ આંખોનું કલ્યાણ. આપણે એના વારસ છીએ. કોના વારસ છીએ? આ નજરમાં રાખજો. આપણી સાથે ઘટતી ઘટનાઓ એટલી મોટી નથી હોતી કે આપણે આર્ત ધ્યાનમાં સરી પડીએ, આપણે દ્વેષમાં સરી પડીએ, આપણે અહિત કરી લઈએ આપણું. એટલી મોટી ઘટના હોતી જ નથી. કેટલી ક્ષણિક ઘટનાઓ હોય છે આપણા જીવનમાં, કેટલી ક્ષણિક, સાવ નાની નાની ઘટનાઓ, અને કેવા આપણા વિકલ્પો કેટલા વર્ષો સુધી ચાલે, વર્ષો સુધી આપણે ભૂલવા તૈયાર નથી. બધું જ ઘૂંટી ઘૂંટીને અંદર રાખીએ. જ્યારે સામે દેખાય, જ્યારે સામો મળે, જ્યાં ક્યાંક એની વાત નીકળે અને આપણા મનમાં દ્વેષ જાગે, ધિક્કાર જાગે, એનું નબળું બોલવાનું મન થાય, અને એમાં કોઈ પ્રોત્સાહન આપનારું મળી જાય, સાંભળનારું મળી જાય, તો આપણે કશું જ બાકી ના રાખે. આપણને યાદ આવે કોના વારસ છીએ યાર આપણે? કોના, કોની પછેડી પકડી છે આપણે? કોના માર્ગે ડગલા ભર્યા છે આપણે? એની ગરિમા જાળવીએ એટલો વ્યવહાર આપણે કરી શકતા નથી. અને આપણે આપણી જાતને ધર્મી કહીએ છીએ, આપણી જાતને શ્રાવક કહીએ છીએ, આપણી જાતને શાસનના ઉપાસક ને આરાધક કહીએ છીએ. કયા અધિકારથી બોલી શકાય? આટલો વ્યવહાર જેનો શુદ્ધ અને નિર્મળ નથી થઈ શકતો, એ આરાધક કઈ રીતે બને? આને નજરમાં રાખીને મારા વ્યવહારોને ઘડવાના છે. આટલો અપરાધ છતાંય કરુણા. ચલો તમે કરુણા ન કરી શકો, માધ્યસ્થ તો કરી શકો, સમભાવ તો રાખી શકો. હશે ભાઈ, એ જીવની ભવિતવ્યતા એવી છે, એ દોષ સિવાય કે આવી નબળી રીતે વર્તવા સિવાય એને કશું ગમતું જ નથી. એને આ જ ફાવે છે. ભલે હું એનાથી દૂર રહીશ ખરો, પણ મૈત્રી વગરનો નહીં. દૂર થવું ખરું, પણ અંદર દ્વેષ ન પાળવો, અંદર ધિક્કાર ન પાળવો, અંદર તિરસ્કારને જગ્યા ન આપવી. બસ એક જ ભાવ, મૈત્રીને ઘૂંટવું છે. દ્વેષ આવે ને સમજવાનું અજ્ઞાનનો પ્રભાવ છે. મારી દરેક માન્યતા અજ્ઞાનથી ઢંકાયેલી, અજ્ઞાનની છાયામાં પડતી છે. મારે એ પ્રમાણે નથી જીવવું, મારે એ પ્રમાણે નથી વિચારવું. આ તત્વચિંતન જે આવ્યું ને અધ્યાત્મ, એ મારા પ્રમાણે વિચારવું તો એ આર્ત ધ્યાન છે. અને ભગવાને કહ્યું, જ્ઞાનીઓએ કહ્યું, એ પ્રમાણે વિચારવું તો એ ધર્મ ધ્યાન. તો અવિદ્યાનો પ્રભાવ શેનાથી દૂર થશે? આપણા ઉપર એનો જ પ્રભાવ છે. અને માટે ક્ષણે ક્ષણે રાગ અને દ્વેષ, મારું ને તારું, મોહ ને મમત્વ, કષાયો ને વિષયો, આમાં જ આપણા સમય પસાર થાય છે. કારણ અવિદ્યાની છાયામાં આપણે મોટા થઈ રહ્યા છીએ. એનાથી બચવાનો ઉપાય જ આ છે. હવે અવિદ્યા દ્વારા મેં જેટલા પણ વિકલ્પો કર્યા છે ને, હવે એને મારે દૂર કરી દેવા. કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ મારી સામે આવે, મારે એની સાથે કામ પાડવાનું આવે, ત્યારે મારા મનમાં એક જ વિકલ્પ આવે, ભાઈ આ
સંસાર છે. સવારે પણ કહ્યું, જે છે તે આ જ. આનો હું સ્વીકાર નહીં કરું ને તો પણ એ નથી બદલાવાનું, અને જો સ્વીકાર કરી લઈશ ને તો એ કદાચ નહીં બદલાય, હું બદલાય. મારું તો હિત થઈ જ જવાનું છે. પેલામાં તો એનુંય નથી, મારું પણ નથી. આમાં બંનેનું હિત સધાઈ જશે, બનશે એવું. તમે જુઓ, ગુણસેન અને અગ્નિ શર્માના ભવનો વિચાર કરો. 9 ભવ સુધીનું વેર. કેટલા ભવનો વેર? એક પાક્ષિક વેર. પાર્શ્વનાથ ને કમઠનો વિચારો, 10 ભવ સુધીની વેરની પરંપરા. એક પક્ષે, એક જ પક્ષ. એકે પોતાના અંદરના કરુણાના ભાવને વિકસાવ્યો અને એકે પોતાની અંદરના દ્વેષને વિકસિત કર્યો. બસ દ્વેષને પોષણ આપતા જ ગયા, આપતા જ ગયા, આપતા જ ગયા. છેવટે જીત્યું કોણ? કોણ જીત્યું? દ્વેષ કે કરુણા? કોણ જીત્યું? હંમેશા સત્ય જ જીતે છે. સત્યમેવ જયતે. કોણ જીતે છે? સત્ય જ જીતે છે. 9 ભવ પછી પણ અગ્નિ શર્માના જીવના ચિત્તમાં ક્ષમાનો ભાવ જાગ્યો. એ મુનિરાજ એ ઉભા છે કૌશકમાં ને દાઢી સળગાવી દીધી, અને છતાંય એ દૂર જઈને જુએ છે. અત્યારે તો કોઈ સંબંધ નથી. 9 ભવ પેલાની વેરની પરંપરા, અને એને જોજો તમે. વ્યક્તિ ગઈ, પરિસ્થિતિ ગઈ, ઘટના ગઈ, બધું જ ગયું, પણ એ વખતે જે દ્વેષનો સંસ્કાર નાખ્યો ને, એ સંસ્કાર, એ સંજ્ઞા ભવો ભવ સુધી કામ લાગી. આજે તમારે ને મારે બેની વચ્ચે અણબનાવ થઈ ગયો, દ્વેષ થઈ ગયો, એકબીજાની સામે જોવાનો વ્યવહાર ન રહે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. કેટલા વર્ષ રહેશે આ પરિસ્થિતિ? કદાચ પકડવાળા હોઈએ આપણે બંને તો જીવીએ ત્યાં સુધી આપણે એકબીજાનું મોઢું નહીં જોઈએ. વ્યક્તિ ચાલી જશે, ઘટના અહીંયા પૂરી થઈ જશે, હું ચાલ્યો જઈશ ને તમે ચાલ્યા જવાના. સાથે શું રહી જશે? આ દ્વેષની સંજ્ઞા છે ને, એ રહી જશે. હવે સામે વ્યક્તિ નથી, તમે ઓળખતા પણ નથી. અગ્નિ શર્માનો જીવ એ સામે ઉભેલો એ ગુણસેનનો જીવ છે, ઓળખતો નથી. બસ અંદર જે દ્વેષની સંજ્ઞા પાળીને બસ એ દ્વેષ આ માણસને જોઈને દ્વેષ જગાડે છે. આને નુકસાન પહોંચાડો, એને કાંઈ આનું વગાડ્યું નથી. એની સાથે એક અક્ષરની વાત સુદ્ધા નથી કરી, અને છતાં એના મનમાં એમ થાય છે કે હું આનું બગાડ, અને આગ લગાડી દીધી એને. અને દૂર જઈને જુએ છે કેવું રિએક્શન આવશે. પણ નહીં, ગુણસેને શું કેળવ્યું છે? મૈત્રી જ કેળવી છે, માધ્યસ્થ્ય જ કેળવ્યું છે. પોતાના જ અપરાધને જોયો છો ત્યાં પણ પેલા ભાવમાં, અને એ જ ભાવમાં એના બધા જ ભવો થાય છે. એનો જ વિકાસ, એનો જ વિકાસ. અને ત્યાં પણ આટલું કર્યું છે ને, છતાંય આંખ ખોલીને કોણે કર્યું ને એ જોવા સુદ્ધાની એને તસદી લીધી નથી. આ આગ કોણે લગાડી? કદાચ છે, અને આંખ ખોલું અને જોવાઈ જાય, અને ક્યાંક જો દ્વેષ જાગ્યો તો ખોલવું, આંખ જ નથી ખોલવી. એ જ બંધ આંખે જેણે પણ કર્યું છે એનું એ કલ્યાણ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂત ગણા. આખા જગતનું કલ્યાણ વાંચવું એ બહુ સહેલું નથી ભાઈ. આખા જગતનું કલ્યાણ બોલી જવું બહુ સહેલું છે, એને પાળવું બહુ કઠિન છે. પાળવું હોય ને ત્યારે જેટલા પણ મને પ્રતિકૂળ હોય ને એનાય કલ્યાણની કામના અંદર આવે છે. પછી દ્વેષને અવકાશ નથી, પછી તિરસ્કારને અવકાશ નથી, પછી અમૈત્રીને અવકાશ નથી, કોઈ નબળી બાબતને અવકાશ મળતો નથી. અને એ તો એના કલ્યાણની કામનામાં એ જ સમભાવ. અને પેલો જુએ છે કઈ જ કારણ વગર, હવે એને એમ થાય છે કશાય કારણ વગર મેં આ માણસને હેરાન કર્યો, અને એને આંખ સુદ્ધા નથી ખોલી. બોલવાની વાત તો પછી, એ અક્ષર પણ નથી બોલ્યો તો વિચારવાનું જ ક્યાં છે? અને આંખ ખોલીને જોયું સુદ્ધા નથી કે આવી હરકત કરી કોણે.
આવું આચરણ કર્યું કોણે? આવી ગુસ્તાખી કરી કોણે? એટલો વિચાર પણ એને નહીં આવ્યો હોય. ઓહો, આવી સમતા! એ ચહેરા ઉપર વિલસતી સમતાએ એના હૈયામાં ખલબલી મચાવી, એના હૈયામાં ઉથલ પાથલ મચાવી દીધી. નવ ભાવથી જે દ્વેષનું પોષણ કર્યું હતું ને, મેં સવારે પણ કહ્યું હતું, બરાબર યાદ રાખજો, અશુભ કરતા શુભનું બળ અનંત ગણું વધારે છે. તમારો વિશ્વાસ, તમારો ભરોસો એના પ્રત્યે હોવો જોઈએ. પ્રચંડ તાકાત છે આ શુભની. જોજો, પોષણ બંનેના ભાવોના થયા છે. પેલા દ્વેષનું પોષણ કર્યું, એવું નથી કે ધીમે 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 ભાવ આગળ વધ્યા છે એમ દ્વેષ ઘટ્યો છે. નહીં, જેમ એનો દ્વેષ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ને, એમ આની કરુણા પણ પરાકાષ્ઠાએ પહોંચી છે, એમની મૈત્રી પણ પરાકાષ્ઠાએ પહોંચી છે. પાર્શ્વનાથના ભાવમાં પણ આ જ છે. કમઠનો દ્વેષ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો અને પાર્શ્વનાથની કરુણા પણ પરાકાષ્ઠાએ પહોંચી. અને એ મોઢા ઉપરની સમતા જોઈને, એ શાંતિ જોઈને, એ સ્વસ્થતા જોઈને, એ પ્રસન્નતા જોઈને ક્યાંય મોઢા ઉપર એક રેખાનો ફેરફાર નથી થતો. આંખ ખોલીને જોઈ લઉં, બે શબ્દ કહી દઉં, ભાઈ મેં તારું શું બગાડ્યું, એ શાંતિથી કહી શકાય. એટલું નથી કર્યું, એટલું નહીં, શાંતિથી કહેવાનો વિચાર નથી કર્યો. શા માટે? સમાધિ માધ્યસ્થે યુગાશ્રિતોસી. પરમાત્મા માટે કહેવાયું છે, સમાધિ અને માધ્યસ્થ્ય એ બંનેના શિખરે પ્રભુ બિરાજમાન. આ એ સમાધિ હતી, આ એ માધ્યસ્થ્ય હતું, આ એ મૈત્રી હતી, જેના શિખર ઉપર આ મહામુનિ બિરાજમાન હતા. અને કોની અસર વધી? જોજો, દ્વેષ નહીં, કરુણા જ જીતી છે. અધર્મ ક્યારેય સંસારમાં જીતતો નથી, ધર્મ જ જીતે છે. ધર્મ જ જીતે છે. આ આદર્શ છે આપણે. મારા વ્યવહારનું ઘડતર મારે આ આદર્શોથી કરવાનું. આજુબાજુ વાળાને જોઈને મારા વ્યવહારનું ઘડતર એ તો મારું અજ્ઞાન છે, એ તો મારો મોહ છે, મારી મૂઢતા છે. મેં સવારે કહ્યું હતું, પરમાત્મા રિક્ષા લેવા નીકળે ને ત્યારે ભાવ માતા શિખામણ આપે, ગરુયમ આલંબે અવ્વમ. ભાઈ, મહાપુરુષોના આલંબન લેજે. આ માર્ગ ઉપર ચાલવું હોય ને તો મજબૂત આલંબન જોઈશે. નબળા આલંબનો તો બાધા ઉત્પન્ન કરશે એમ નહીં, તમને પાછા પાડશે. કોઈ ઊભા રાખી દે ને તો હજી પોસાય, પણ કોઈ પાછો ધક્કો મારી દે ને એ કેમેય ન પોસાય. માંડ માંડ આ રસ્તે પગલા માંડ્યા છે. મહા મુશ્કેલે આ માર્ગે પગ મૂકી શકાય છે. બહુ જ મુશ્કેલે આ બધું જ મળે છે. અને એમાં નબળા આલંબનો, નબળી વાતો, નબળા વ્યવહારો કોઈના જોઈને હું મારા વ્યવહારનું, મારા વિચારોનું, મારા વિકલ્પોનું, મારા મનનું ઘડતર કરું તો પાછા પડવાનું થાય. આ મારાથી ન શક્ય. ગરુયમ આલંબે અવ્વમ. આ આલંબનો રાખવાના. આનાથી મારી જાતનું ઘડતર મારે કરવાનું છે. એટલે મેં જે આરોપણ દ્વારા જીવવાની ટેવ પાડી છે, આ મારું ને આ તારું ને આ સારું ને આ નરસું ને આ નબળું ને આવું ને તેવું, જેટલા પણ આરોપણો છે એમાંથી મુક્ત થવું, એમાંથી બહાર નીકળે અને જે પદાર્થ હોય, જે પરિસ્થિતિ હોય, જે વ્યક્તિ હોય, એ બધા જ પ્રત્યે તુલ્ય ભાવની વૃત્તિ જાગે. એનું નામ છે સમતા. શું છે? મારા અજ્ઞાનના પ્રભાવમાં હું જે મારું તારું વગેરે કરું છું, સારું નરથું વગેરે કરું છું, રાગ દ્વેષને મોહ કરું છું, એને એક બાજુ ખસેડીને દરેક પદાર્થ કે પરિસ્થિતિ પ્રત્યે તુલ્ય ભાવ, બધું જ છેવટે પૂતગલ છે. શું છે? હું કોની સાથે કામ પાડું છું? કોની સાથે કામ પાડું? હું તમારી સાથે કામ પાડું છું ને ત્યારે જીવ સાથે નહીં, પૂતગલ સાથે જ કામ પાડું. જીવ સાથે કામ પાડવાનું આપણને ક્યાં? તમે જીવ તરીકે જુઓ. આણે આમ કર્યું, આવો છે, આ તેવો છે, એની પર્યાયો છે. અને પર્યાયોમાં મૂંઝાયો એ પૂતગલમાં જ મૂંઝાયો. આપણે શેમાં મૂંઝાયા છીએ? પર્યાયોમાં મૂંઝાયેલા છીએ. એની પર્યાય મને નથી ગમતી અને એનો દોષ હું એને આપી દઉં છું કે આ માણસ મને નથી, આ જીવ મને નથી ગમતો. આ શું છે? આ જ મિથ્યાત્વ છે.
દોષ પર્યાયનો છે અને દોષ હું જીવને આપી દઉં છું, આત્માને આપી દઉં છું. આ કેટલું મોટું અજ્ઞાન છે. આ એની પર્યાય છે, આ એનું સ્વરૂપ નથી. તમે જે છો એ પર્યાય છે કે સ્વરૂપ છે? શું છે? આપણે જેટલા પણ બેઠા છીએ એ શું છે? સ્વરૂપ છે કે પર્યાય? અને આપણે કોને નજરમાં રાખીને વ્યવહાર કરીએ છીએ? પર્યાયને કે સ્વરૂપને? શું સ્વરૂપ? સ્વરૂપને નજરમાં રાખીને વ્યવહાર કરે ને એના ચિત્તમાં ક્ષમતા સિવાય કોઈ ભાવ હોઈ શકે? પરમાત્માએ સ્વરૂપને જોઈને વ્યવહાર કર્યા અને ત્યારે જ એ ઉપકાર કરી શક્યા. નહીતર અપરાધ ભાવે અપરાધ કરતો કરતો કોઈ પોતાની પાસે આવે અને એનું પણ ભલું થાય? કેવી રીતે થાય? શક્ય છે? પર્યાયોને નજરમાં રાખીને વ્યવહાર કરે ઉપકાર ક્યારેય ન કરી શકે, ક્યારેય નહીં. કારણ કે અનુકૂળ હશે ને તો મને રાગ થશે. સામાવાળાની પર્યાય મને અનુકૂળ છે, મને રાગ થવા. સામાવાળાની પર્યાય મને પ્રતિકૂળ છે, મને દ્વેષ થવા. પણ સ્વરૂપ સુધી જ્ઞાનની દ્રષ્ટિ આ છે. આ બધી જ પર્યાયોને ઓળંગીને જીવને જોવું એ જ સમ્યક જ્ઞાન છે. કોને જોવાનું? મને દેખાતું ભલે ન હોય પણ મારા ભગવાને કીધું છે દરેકમાં સિદ્ધનો નિવાસ છે, દરેકમાં પરમાત્માનો નિવાસ છે અને દરેક જીવ પરમાત્મા બની શકે ક્ષમતા રાખે છે. નમો રિયંતાણમ બોલો છો, નમો સિદ્ધાણમ બોલો છો, નમો આયરિયાણમ બોલો છો, નમો ઉજ્જાયણમ બોલો છો, નમો લોહે સબ્બ સાહુણમ બોલો છો. કોને વંદન કરો છો? કોને પ્રણામ કરો છો? હે? કયા પાંચ પરમેશથી થઈ ગયા? એ આમાંથી કોણ છે? ખબર નથી છે કે નહીં? તો કેવો વ્યવહાર હોય? કઈ દ્રષ્ટિનો? પર્યાય ગમે તે હોય, આવતીકાલે અરે દ્રઢ પ્રહારી જેવા હત્યારા જીવો એ ભગવાનના સમોસરણમાં ગયા હોય અને જો હત્યાનું મગજમાં લાવે તો ભગવાન ઉપકાર કરી શકે? કરી શકે? શું કે એને એ આને આ અહીંયા કોણ લઈ આવ્યો? હા, એલિજિબલ. અહીંયા પ્રવેશ નહીં આપવાનો એને. સ્વરૂપની દ્રષ્ટિ હતી, અત્યારે એની પર્યાય આવી છે. આના ઉપર ઉપકાર થઈ શકે કારણ દ્રષ્ટિ સ્વરૂપની છે. કરુણા ક્યાંથી આવે છે? સ્વરૂપનું દર્શન કરે એ જ કરુણા કરી શકે. આપણે સ્વરૂપ નથી જોઈ શકતા, પર્યાયોમાં મૂંઝાયા છીએ ને માટે રાગ અને દ્વેષ કરીએ છીએ, માટે અનર્થનું સેવન કરીએ છીએ, માટે નાની નાની વાતોમાં ફરિયાદ કરી દઈએ છીએ. આ સ્વરૂપનું દર્શન હતું અને પરમાત્મા એને ચારિત્ર આપ્યું અને 6 મહિનામાં એ આત્મા પોતાનું કલ્યાણ સાધી. તુલ્યતા ભાવનમ, સમભાવની દ્રષ્ટિ આવી જાય. ક્યાંય રાગ નહીં, ક્યાંય દ્વેષ નહીં, ક્યાંય નબળાઈ નહીં. આજ રજા નહીં આપું હો વચ્ચે, ચાલશે ને? કારણ કે આપણે 4:30 પૂરું કરી દેવાનું, બધાને જવું છે. તો આ થયો સમતા યોગની વાત. વૃત્તિ સંક્ષય પાંચમો એ બહુ અઘરો છે, એ થોડોક અઘરો છે. એટલે આપણે એની લાંબી ચર્ચા અત્યારે નહીં કરીએ, આપણી પાસે સમય નથી અને મારા સાહેબ પધારી ગયા છે, એમની પાસે આપણે અધ્યાત્મને વધારે સમજવાનો છે. પણ ઉપરથી સામાન્ય તમને સમજાવી. મનમાં ઉઠતા દરેક વિકલ્પો, દરેક તરંગો છેવટે ક્યાં સુધી પહોંચવાનું છે? આ ધર્મશાસનની આરાધના, આ ધર્મનો પુરુષાર્થ મને ક્યાં સુધી પહોંચાડે? અત્યારે તો મારે મારી વૃત્તિઓને બેલેન્સ કરવાની છે. અત્યારે તો જે અશુભનો પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ છે, એ અશુભના પ્રવાહને શુભમાં પરિવર્તિત કરવાનો છે. આ પહેલો પુરુષાર્થ છે અને એટલા માટે આ બધી જ ભાવનાઓની વાત છે. અને પછી તો ત્યાં સુધી પહોંચવાનું છે એક પણ વિકલ્પ મનમાં ન જાય, કોઈ જ વિકલ્પ નહીં,
કોઈ જ ભાવ નહીં, સર્વથા વિકલ્પથી મુક્ત ચિત્તની અવસ્થા થઈ જાય એટલે આ બધા જ સ્પંદન કહેવાય. મનમાં ઉઠતો દરેક વિકલ્પ એ શું છે? એક પ્રકારનું સ્પંદન છે, સ્પાર્ક છે. અને છેવટે જ્યારે જીવ 13મા ગુણસ્થાનકે પહોંચી જાય ને ત્યારે શરીરના સ્પંદનો પણ સમાપ્ત થઈ જાય. એટલે કાય યોગ પણ સમાપ્ત અને મનોયોગ પણ પૂર્ણપણે સમાપ્ત. એ સમાપ્તિ એ વૃત્તિ સંક્ષય છે. તમામ વૃત્તિઓનો ક્ષય જેમાં થઈ જાય એ વૃત્તિ સંક્ષય યોગ છે. આ ખાલી સામાન્યથી તમને અર્થ બતાવ્યો. હવે વિશેષ આની સમજણ વળી બીજી શિબિર કરશું ત્યારે આપણે વિચારીશું. અત્યારે સંયમચંદ્ર મહારાજને આપણે